જો કાચી કેરી તમારી પણ ફેવરેટ હોય તો એકવાર આ કાચી કેરીનું શાક જરૂર ટ્રાય કરજો. સિમ્પલ, ક્વિક અને સુપર ટેસ્ટી. સૌપ્રથમ કાચી કેરી લઈ લો અને તેને આવા નાના ટુકડામાં કાપી લો. ત્યારબાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. હવે તેમાં ઉમેરો મેથી દાણા, રાઈ, જીરું અને હિંગ. પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને હળવેથી સાંતળી લો. હવે તેમાં કેરીના ટુકડા ઉમેરો અને મિક્સ કરીને થોડી વાર સુધી કૂક કરો. ત્યારબાદ તેમાં ઉમેરો હાથી મસાલાના બધા રેગ્યુલર મસાલા જેમ કે હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, કાશ્મીરી મરચું પાવડર, કારણ કે મસાલા એટલે હાથી મસાલા. બાકી ચર્ચા. હવે બધું મિક્સ કર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. બધું સરસ રીતે મિક્સ કરી લો. હવે કેરીની ખટાશ પ્રમાણે ગોળ ઉમેરો અને મિક્સ કરીને થોડીવાર કૂક કરો. પછી થોડું પાણી ઉમેરી ઢાંકણથી ઢાંકીને 8થી 10 મિનિટ સુધી કૂક કરો, જ્યાં સુધી કેરી સોફ્ટ અને ગ્રેવી થીક ન થાય. પછી ઢાંકણ ખોલો અને બસ તૈયાર છે એકદમ ખાટું મીઠું અને સ્વાદિષ્ટ કેરીનું શાક.